જરાક તમારી બાજુ ખેંચ લ્યો ને ડગબગે હે આખું ડગમગ તમારી બાજુ જરાક ખેંચ લ્યો ને બસ મહેશભાઈ હવે વરાવી આવો તો ઘડીક તાવી થો ચાલો હાથમાં તમારે મહા હે મને પ્રેમથી કેવું પડે મહા દ્યો એમ તો એમ નામ દે હે જોબ દીધો ને તમે એમ વર ખાઓ તો ક્યાંથી મેળ આવે તમે એમ થાય ડાયરેક્ટ ખાઈ લેવું છે એમ ખાવા દે એ બને છે અડદિયાની સારણી અને કાળી ચૌદશી રાતે 12 વાગ્યે પ્રસાદ જળસ્યા અડદિયા પ્રસાદ લેવો એ રાત્રે 12 વાગ્યે પધારજો મહા આરતી લઈને પછી પ્રસાદ મળશે હા હા આઈસ્ક્રીમ ખાવા આવજો મહેશભાઈ ખવડાવે મારા ઘરે હા અડદિયાનો લચકો તૈયાર થઈ ગયો છે પણ રાતે 12 વાગ્યા પછી મહાઆરતી થયા પછી આનો લાભ મળશે ત્યાં સુધી વાટ ન જોવાની આ બધાને ભાવ ભર્યા આમંત્રણ પણ 12 વાગ્યા પછી કાં પછી ભાઈ 12 વાગ્યા પછી મહાઆરતી થઈ જાય પછી આનો પ્રસાદ મળે લાડુ અડદિયા ગાંઠિયા જે કયો એ બધું લ્યો પછી ભાઈ વાહ ભાઈ વાહ એકદમ બદામીઓ હા હા ઈ એના બોલો હવે અજાણી કંભાઈ હો ભાઈ કમજીભાઈ દેવરાજભાઈ અજાણી અને કોઈ પણ ને લાડવા બનાવવો હોય અડદિયા બનાવવો હોય મોહનદાર બનાવવો હોય કાંઈ પણ તો કંભાઈ નો સંપર્ક કરવાનો અને ફ્રી ઓફ માં બનાવી દે પેલા વિના મૂલ્ય નો કહેવાય પાછું એવું આવ અમારા પરસોત્તમભાઈ ગોબરિયા ઈ પણ ફ્રી ઓફ માં બનાવી આપશે સાહેબ એમ હા ના કાઈ લો ઈ અમાર દિનેશભાઈ પરસાણા હા કઠિન ખીચડી વાળા ગિરનારી ખીચડી આલ્યો જાવ આમ ઉતારો જરાક મને તો આમાં વાંચ્યો તમે આપણે કઈ છીએ આપણે કંભાઈ ને આપણે કેમ કે કંભાઈ વર ખાય ને આ સાહેબ આપણે શેની સારણી ઉતારો છો આપણે આ સાહેબ શેની સારણી ઉતારો છો હા હા
ખાય પછી આ કાળી ચૌદશનો મહાપ્રસાદ હા એના અડદિયાની ચારણી બને. હા આપણે ઘણીવાર કહેતા ને કંબાઈ વર ખાય બાબા વર જ ખાય ના ધુવાણા ખાય કે વર ખાય એવું થઈ જાય. હા અહીંયા ઉભા રહીને તો ખબર પડે કે આ કેટલું સહેલું છે ને કેટલું અઘરું છે. હા એટલે આપણે તે આપણું કામ નથી હો. હા 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 તમે છોકરા ભણાવવામાં હાલો સાહેબ, બીજે ક્યાંય ન હાલો. તમે હવે વાતો કરો હવે તમને ખોટી એવી બધી. હાલો દાંડર વાટું છે. હા તો આવી દીજો. કાંઈ વાંધો નહીં, હાલો બરાબર છે. રેડી રેડી. આપણે સાહેબ ક્યાં નોકરી કરો છો, ક્યાં કામ કરો છો? જયપુરના આચાર્ય કઈ પ્રિન્સિપાલ આસિસ્ટન્ટમાં ઠેક હીરા એરપોર્ટની સામે. કોઈ વાત નહીં.